નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચીન એક તરફ ભારત સાથે દોસ્તીની વાત કરે છે, સંબંધ સુધારવાની વકાલત કરે છે, બીજી તરફ ચીન બુલેટવાળું ષડયંત્ર રચી રહ્યું છે। ચીન અરુણાચલ પ્રદેશથી 50 કિલોમીટર દૂર તિબેટમાં બુલેટ ટ્રેન દોડાવવા જઈ રહ્યું છે। તિબેટની રાજધાની લાસાથી આ બુલેટ ટ્રેન અરુણાચલ પ્રદેશ સુધી પહોંચશે। એલએસી નજીક બુલેટ ટ્રેન દોડાવવાની ચીનની લાંબા ગાળાની રણનીતિનો ભાગ છે અને જેના કારણે તે યુદ્ધની સ્થિતિમાં સરસાઈ મેળવવાની ફિરાકમાં રહેશે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ ચીનનો બુલેટ ષડયંત્ર। સરહદ નજીક ચીનનું બુલેટ ષડયંત્ર। તિબેટમાં બુલેટ ટ્રેનથી ખતરાની ઘંટડી। જિનપિંગનો સરહદે રેલનો ખેલ। ગલવાન પછી પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેના વચ્ચે લાંબા સમયથી વિવાદ બાદ હવે માહોલ શાંત છે। ચીનની સેના પૂર્વ લદ્દાખથી પીછેહટ કરી ચૂકી છે। બંને દેશો વચ્ચે થયેલી સમજૂતી બાદ સ્થિતિ સામાન્ય છે। એટલું જ નહીં, ચીનના વિદેશ મંત્રાલયના તાજા નિવેદન મુજબ સરહદ વિવાદ પોતાની જગ્યાએ છે, પણ ચીન ભારતને પોતાનો દોસ્ત માને છે। ચીન ફરી એકવાર હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો બુલંદ કરવા માંગે છે તો ભારત પણ હંમેશાની જેમ સરહદે શાંતિના પક્ષમાં છે। પણ સવાલ તે છે કે શું ચીન સાચે જ સુધરી ગયું છે? શું ભારતના હાથે માર ખાધા બાદ ચીનને સદબુદ્ધિ આવી ગई છે? कदाच नहीं। एक तरफ पूर्वी लद्दाख से पीछे हटने के बाद चीन की सेना डेप्सांग में डेरा जमाए हुए, तो दूसरी तरफ तिब्बत के सहारे चीन एलएसी पर भी रणनीतिक बढ़त बनाए रखना चाहता है। चीन लंबे समय से भारतीय सीमा के आसपास अपने बुनियादी ढांचे को मजबूत करने में लगा हुआ है और इसी कड़ी में उसने तिब्बत के लहासा तक बुलेट ट्रेन लाने की तैयारी भी पूरी कर ली है, जो अरुणाचल प्रदेश की सीमा तक जाएगी। ચીને એલએસી નજીક પસાર થતી બુલેટ ટ્રેન યોજનાની શરૂઆત વર્ષ 2014માં કરી હતી। ચીનની યોજના પૂર્વ તિબેટના લાસા સાથે નિંગચીને જોડવાની હતી। ચીને આ કામ ખૂબ ઝડપથી પૂર્ણ કર્યું અને હવે અટકળો છે કે આ વર્ષે જુલાઈ સુધી લગભગ 450 કિલોમીટર લાંબી આ યોજનાને પૂર્ણ કરી દેવામાં આવશે। ચીન બુલેટ સ્પીડે બોર્ડર સુધી પોતાની પકડ બનાવી લેશે। આ પહેલા અમે તમને રણનીતિની રીતે મહત્વપૂર્ણ ચીનની તે બુલેટ ટ્રેન યોજના અંગે બતાવીએ। અમારા માટે તે જાણવું જરૂરી છે કે ચીનની આ બુલેટ ટ્રેન યોજના પાછળ શું ષડયંત્ર છે। ચીનની બુલેટ ટ્રેન તિબેટની રાજધાની લાસાથી 435 કિલોમીટરનું અંતર કાપતા નિંગચી સુધી પહોંચશે। નિંગચી રણનીતિની રીતે મહત્વપૂર્ણ એટલા માટે છે કેમ કે અરુણાચલ પ્રદેશ સરહદેથી માત્ર 50 કિલોમીટર દૂર છે। બધાને ખબર છે કે ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો ભાગ बतावी દાવો કરતું આવ્યું છે। चाइना अभी एक बुलेट ट्रेन बना रहा है अपने लासा तक। लासा कैपिटल है तिब्बत का, और वो बुलेट ट्रेन इसलिए बना रहा है कि वो पहली बात है उसका टेरेन है, अलाउ करता है, वो प्लेटो है, सारा बनाना आसान है। दूसरी चीज़ ये है कि वो तिब्बत के ऊपर अपना होल्ड उसको कंसोलिडेट कर रहा है, उसके ऊपर मजबूती कर रहा है। उसको पता है कि किसी ना किसी आने वाले समय के अंदर तिब्बत उनके हाथ से निकल जाएगा, तो वो जल्दी से जल्दी वहाँ मूवमेंट करने के लिए, मोबिलाइजेशन करने के लिए वो अपने लाइन ऑफ कम्युनिकेशंस को इम्प्रूव कर रहा है। લાસાથી નીચિંગ સુધીની ચીનની આ બુલેટ ટ્રેન પરિયોજનાને એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કેમ કે તિબેટમાં આ પહેલી વીજળીવાળી રેલગાડી હશે। અહીં ચીનની બુલેટ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડશે। એટલું જ નહીં, આ નેટવર્ક સાથે અત્યારે યેંગદુથી લાસા સુધીની સફર જે 48 કલાકમાં પૂરી થાય છે તે 13 કલાકમાં પૂર્ણ થશે। નીચિંગ વિસ્તાર પર ચીન કંઈક વધુ જ ધ્યાન આપી રહ્યું છે અને આ બુલેટ ટ્રેન યોજના બાદ સિચુઆન પ્રાંતની રાજધાની ચેંગદુથી નિંગચી સુધી 1000 કિલોમીટરથી પણ લાંબુ નેટવર્ક બની રહ્યું છે, જેથી મેનલેન્ડ ચીન સાથે
અરુણાચલ બોર્ડરનો સીધો સંપર્ક થઈ શકશે. ચીન સરહદ નજીક ખૂબ ઝડપથી નિર્માણ કાર્ય કરી રહ્યું છે. ચીન LAC સુધી પોતાની પકડ સરળતાથી બને તે દિશામાં કામ કરી રહ્યું છે. તે તિબેટ જ નહીં પણ દક્ષિણ એશિયા સાથે કનેક્ટિવિટી માટે ચીન એક પેસેજ વે યોજના પર પણ કામ કરી રહ્યું છે, જેમાં તિબેટનું નેટવર્ક ખૂબ મહત્વપૂર્ણ રહેશે. એટલે નેપાળ સુધી રેલવે કનેક્ટિવિટી પર વિચાર કરવામાં આવી રહ્યો છે. जो चाइना है वो रोड रेल कम्युनिकेशन जो है वो राइट अप टू लाइन ऑफ एक्चुअल कंट्रोल तक वो डेवलप कर रहा है. तो और ये आज से नहीं कर रहा, ये वो 80s से उससे भी पहले से कर रहा है. ये बहुत लॉन्ग टर्म प्लान बनाते हैं, 50 से 100 साल का प्लान बनाते हैं और आस्ता आस्ता काम करते हैं. તેમાં કોઈ બેમત નથી કે લાસાથી નીચિંગ સુધી ચીનની બુલેટ ટ્રેન યોજના ભારત માટે ખતરાની ઘંટડી છે. તેનું કારણ છે આ સેટેલાઇટ તસવીરો. સેટેલાઇટ તસવીરો પરથી ખબર પડે છે કે તિબેટની રાજધાની લાસામાં પીપલ્સ લિબરેશન આર્મીના મિલિટરી બેઝમાં મોટા પાયે અપગ્રેડેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ તિબેટના વિસ્તારમાં ચીનનું સૌથી મોટું મિલિટરી બેઝ છે. આ સૈન્ય અડ્ડા પર પહેલીવાર નિર્માણ કાર્ય એપ્રિલ 2020માં જોવા મળ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2021માં લેવામાં આવેલી સેટેલાઇટ તસવીરોથી ખબર પડી કે આ નિર્માણ કાર્ય હજુ ચાલુ છે. લાસા સ્થિત ચીનના આ સૈન્ય અડ્ડા પર કેટલાય મિલિટરી પ્લેટફોર્મ ઉપરાંત કારો અને તોપો રાખવા માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત નવા ગેરેજ અને વહીવટી ઇમારતોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રસ્તા માર્ગે જોડાયા પછી પણ આ સૈન્ય અડ્ડામાં 3 હેલીપેડ બનેલા છે. અહીં પણ સમારકામ ચાલી રહ્યું છે. પણ ભારત સાથે ચાલતા સરહદ વિવાદ અને તણાવ વચ્ચે ચીનના રેલવાળા ખેલ પર ભારતની નજર છે. રણનીતિની રીતે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરવામાં લાગ્યું છે. भारत भी इसके बारे में ये सोच रहा है. भारत भी अपने जो हमारे फॉरवर्ड एरिया जहाँ पॉसिबल हैं वहाँ रेलवे लाइंस उनको बनाई जा रही है. ब्रॉड गेज रेलवे लाइंस उनको डबल लेन भी किया जा रहा है जहाँ पर पॉसिबल है. बट हमारी साइड में आप देखेंगे जो टेरेन है वो नॉर्दर्न बॉर्डर्स के ऊपर वो सारी की सारी बहुत रगेड माउंटेन्स हैं और वहाँ पर इस किस्म के कम्युनिकेशन आप बना भी लो लेकिन उसको मेंटेन करना वो बहुत मुश्किल है. ચીન વર્ષ 2020 સુધી હાઈ સ્પીડ ટ્રેનનું 37,900 કિલોમીટરનું નેટવર્ક બનાવી ચૂક્યું છે, જેને 2025 સુધી 50,000 કિલોમીટર સુધી ફેલાવવા માંગે છે. તો 2035 સુધી હાઈ સ્પીડ રેલવે નેટવર્ક 70,000 અને આખી સિસ્ટમ 2 લાખ કિલોમીટર સુધી પહોંચાડવાની બ્લ્યુપ્રિન્ટ છે. આ રેલવે નેટવર્કનું વિસ્તરણ કરીને દક્ષિણ પૂર્વ તિબેટમાં મેનલેન્ડ સુધી લઈ જવામાં આવશે. એટલું જ નહીં, ચિંઘાઈ તિબેટ રેલવે બાદ તિબેટના સિચુઆન તિબેટ રેલવે પણ સક્રિય થઈ રહી છે. એટલે ચીનથી તિબેટ અને પછી LAC સુધી શી જિનપિંગની પહોંચ એકદમ સરળ થઈ જશે. પણ ચીનને તે સારી રીતે ખબર છે કે ભારત પણ LAC સુધી સરળતાથી પહોંચવા પ્રયાસ કરી રહ્યું છે. ભારત પણ હિમાચલ પ્રદેશના રસ્તે રેલવે લાઇનની જાળ બિછાવી રહ્યું છે, જે ચીનના નાપાક ઇરાદાઓને બતાવી રહ્યું છે. ચીન ભાગ્યે જો પોતાની ચાલબાજી છોડે. ભારતના હાથે મળેલી કારમી હાર બાદ ચીનની સરકાર હચમચી ગઈ છે. ચીનના વિદેશ મંત્રાલયના નિવેદનો પણ આ જ તરફ ઇશારો કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી કહી રહ્યા છે કે હવે યુદ્ધ નહીં, વાતચીત થવી જોઈએ. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ભારત સાથેના સંબંધો બહુ જૂના છે. ત્યારે સવાલ થાય છે કે શું ખરેખર ચીન બદલાઈ ગયું છે કે પછી ચીનના આ મિત્ર રાગ પાછળ કોઈ ચાલ છે? ભારતના હાથે માર ખાધા બાદ મિત્ર રાગ. China and India have broad common interests. દુશ્મની છોડી હવે ચીનની દોસ્તીની વાત. ડોકલામની ઘટના પછી પૂર્વ લદ્દાખમાં પણ ચીનને પારોઠાના પગલાં ભરવા પડ્યા. બંને મામલામાં ભારતનો પક્ષ મજબૂત સાબિત થયો.
પૂર્વ લદ્દાખમાંથી પીછેહટ પછી ચીન હવે મહિનાઓના તણાવથી સંબંધોમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં જોતરાયું છે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કંઈક એવી વાતો કરી જેનાથી લાગે છે કે ચીન પૂર્વ લદ્દાખની કડવી યાદો ભૂલીને ભારત સાથે સહયોગની દિશામાં આગળ વધવા માંગે છે. વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે, પણ એક પત્રકાર પરિષદ દરમિયાન વાંગ યીનું નરમ વલણ જોવા મળ્યું અને તે ભારત તરફ દોસ્તીનો હાથ લંબાવતા નજરે ચડ્યા. The China-India relationship is essentially about how the world's two largest developing countries get along and pursue development and rejuvenation together. As two ancient civilizations next door to each other and two major emerging economies, each with over 1 billion people, China and India have broad common interests and tremendous potential for cooperation. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ હાલમાં જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ટેલિફોન પર 75 મિનિટ લાંબી વાતચીત કરી. તો ચીનમાં ભારતના રાજદૂત વિક્રમ મિસ્ત્રીએ બેઇજિંગમાં ચીનના ઉપવિદેશ મંત્રી લ્યુઓ ઝાઓઈ સાથે વાતચીત કરી પૂર્વ લદ્દાખ પર બંને દેશોની સેનાઓની પીછેહટની પ્રક્રિયા પૂરી કરવાના સંબંધમાં વાત કરી હતી. તેવામાં હવે ચીનનો હિન્દી ચીની ભાઈ ભાઈનો નારો બુલંદ કરવાનું સાબિત કરે છે કે રણનીતિના મોરચે ઘર્ષણથી ચીનને મોટું નુકસાન થયું છે. ચીનની સેનાની છબીને નુકસાન પહોંચ્યું છે. એટલું જ નહીં, ચીનને ભારત સાથે તણાવના કારણે વેપારમાં નુકસાન ભોગવવું પડ્યું છે અને બંને દેશોના સંબંધ સૌથી ખરાબ સમયમાં પહોંચ્યા તે अलग. नहीं समझता कि चाइना पे खास तौर से अब जब से पूर्वी लद्दाख में जो उसकी हरकत थी गालगन वैली और पूरे उस क्षेत्र में, उसके बाद चाइना पे भरोसा करना ये काफ़ी समय लगेगा. ये जो ट्रस्ट डेफिसिट है इसको भरने में देखना ये है कि चाइना किस किस्म के कदम उठाता है, चाइना कितनी कोशिश करता है कि भारत को दोबारा से वो अपने संबंध उसी तरह बना ले जैसे पहले थे. ये चाइना के ऊपर निर्भर करता है. ભારત સાથે દોસ્તીની ચીન કેમ વાત કરી રહ્યું છે? ઊંડે ઉતરતા ખબર પડે છે કે તેની પાછળ ભારત અને અમેરિકાના મજબૂત થતા સંબંધ પણ એક કારણ છે. તાઇવાનને લઈ દક્ષિણ ચીન સાગર જેવા તમામ મુદ્દે અમેરિકા ચીનનો વિરોધ કરતું આવ્યું છે, તો દક્ષિણ એશિયામાં અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર બની ગયેલું ભારત પણ આ મુદ્દાઓ પર ચીનને ઘેરવામાં જોતરાયું છે. ક્વોડથી લઈ એવા તમામ પ્રયાસો છે જેનાથી શી જિનપિંગની મુશ્કેલી વધી ગઈ છે. ચીન નથી ઈચ્છતું કે ભારત સાથે તણાવ વધારી તે ચારે બાજુથી ઘેરાઈ જાય. ચીન નથી ઈચ્છતું કે ભારત અને અમેરિકા જેવા શક્તિશાળી દેશોનો મુકાબલો કરવામાં તેને પોતાની ઊર્જા વેડફવી પડે. માટે હવે ચીનનું વલણ કૂણું પડ્યું છે. भारत वन चाइना पॉलिसी पे विश्वास रखता है और उसका वो ताइवान को एक सेपरेट एंटिटी के रूप में नहीं मानता है, मगर साथ में ये भी है वो ये कभी भी नहीं चाहेगा कि चाइना सेना की मदद से ताइवान पे कब्जा करे. इसके वो खिलाफ है. वो ह्यूमन राइट्स वायलेशन भी वहाँ जो हो रहे हैं या जिस तरीके से हांगकांग में हो रहे हैं वो भी भारत को कि आम जनता उसको नकारती है, उसको पसंद नहीं करती. જો કે ચીન જેવો દેશ તેવો વેશવાળા નીતિ પર કામ કરે છે. તે સમયને પારખતા પોતાનું મુખોટું બદલતું રહે છે. તેના માટે તેના પર પૂરી રીતે વિશ્વાસ કરવો ખતરાને આમંત્રણ આપવા જેવું છે. આ જ કારણ છે કે ભારત કૂટનીતિ અને સૈન્ય સ્તર પર ચીન સાથે સંવાદ તો કરી રહ્યું છે, પણ ચીનની ચાલબાજીઓ પર પણ નજર રાખી રહ્યું છે. ચીનની સેનાની દરેક હરકત પર ધ્યાન આપવાની સાથે સાથે ભારત પોતાની સૈન્ય તૈયારીઓ મજબૂત કરવા માંગે છે, જેથી ભવિષ્યમાં ચીનની કોઈ પણ અવળચંડાઈનો જડબાતોડ જવાબ આપી શકાય. भारत जो है इस विवाद के चलते हुए उसके घनिष्ठ संबंध अमेरिका से होते हुए नजर आ रहे हैं, बल्कि और घनिष्ठ संबंध हो गए हैं, जो वो नहीं चाहता कि भारत अमेरिका से इस तरह के संबंध बनाए और एक बड़ी शक्ति के रूप में और इमर्ज हो जाए इंडो पैसिफिक क्षेत्र में. બોલો, હવે ચીનના કોર્ટમાં છે. ચીન ઈચ્છે તો સરહદ પર શાંતિ રહેશે.
ચીન જો કોઈ અવળચંડાઈ ન કરે તો બધું સામાન્ય રહેશે, પણ આ વાતચીતની આડમાં જો ચીને કોઈ ચાલ ચાલી તો ફરી તણાવ પેદા થશે, તલવારો ફરી પાછી ખેંચાશે અને બંને દેશોના સંબંધો ફરી ખરાબ થઈ શકે છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. ચીનની વિસ્તારવાદી નીતિના કારણે ચીનની અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે. માટે હવે ચીનની સરકાર અમેરિકાની સરકારને આજીજી કરી રહી છે. ચીનની સરકાર જો બાઇડનને તેના પર લગાવેલા પ્રતિબંધો દૂર કરવા માટે ધમપછાડા કરી રહી છે, પણ અમેરિકાને ખબર છે કે ચીનને છૂટ આપવી કેટલું ઘાતક સાબિત થઈ શકે છે. ચીનની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ, માટે ચીન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટી તંત્ર પર ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ઉઠાવવામાં આવેલા પગલાંને પાછા ખેંચવા દબાણ વધારી રહ્યું છે. તે અમેરિકાને આજીજી કરી રહ્યું છે કે તેના પર લગાવવામાં આવેલા બધા પ્રતિબંધ અમેરિકા પાછા ખેંચી લે. એકબીજાની વસ્તુઓ પર આયાત ડ્યુટી વધારતા આ સંબંધોમાં વધુ તિરાડ પડી છે. 11 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના પ્રમુખ બાઇડન અને ચીનના પ્રમુખ જિનપિંગે 2 કલાક સુધી ફોન પર વાતચીત કરી હતી. હકીકતમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચીનના ષડયંત્રોનો જવાબ આપવાની પૂરી તૈયારી કરી લીધી છે. જો બાઇડને એક નવું પગલું ભર્યું છે જેનાથી ચીનના સૂર બદલાયા છે. प्रतिबंधों से चीन की हालत इसलिए पतली हुई क्योंकि इन प्रतिबंधों ने चीन की दुखती रग पर प्रहार किया. चीन में प्रोडक्शन की ओवर कैपेसिटी है. चीन के आर्थिक और वित्तीय संतुलन के लिए आवश्यक है कि विदेश से उसे माल बेचने के ऑर्डर मिलते रहें और उसकी सर्विस का विदेश में प्रयोग होता रहे. प्रतिबंधों ने इस महत्वपूर्ण टोटी की धार एकदम पतली कर दी. હવે સવાલ તે છે કે અમેરિકા ચીનની આ વાતો પર વિશ્વાસ કરીને તેના પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવી દેશે. શું બાઇડન ચીનની વાતોમાં આવી તેના પર સકંજો કસવાનું છોડી દેશે? કદાચ નહીં, કેમ કે અમેરિકાને સારી રીતે ખબર છે કે ચીનની દાનત કેવી છે. અમેરિકાને ખબર છે કે ચીન તેને હટાવી સુપર પાવરનું સિંહાસન હાંસલ કરવા માંગે છે. ચીનની આ બેવડી રણનીતિ અમેરિકા સમક્ષ છે. એક તરફ ચીન અમેરિકાને આજીજી કરી રહ્યું છે તો બીજી તરફ તેને ધમકાવવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. ચીન માત્ર પોતાનો ફાયદો જુએ છે, તેને બીજા દેશો સાથે કોઈ મતલબ નથી. તેની વિદેશ નીતિ વિસ્તારવાદ પર આધારિત છે. ચીન ઈચ્છે તો પણ પોતાની વિસ્તારવાદી નીતિઓથી પીછેહટ કરી શકે તેમ નથી, અને આ જ કારણ છે કે તે શાંતિરાગ સાથે વચ્ચે વચ્ચે યુદ્ધરાગ છેડે છે. વાતચીત સાથે યુદ્ધની તૈયારીઓ પણ કરે છે. ચીનની સેના નવી ટ્રેનિંગ સિસ્ટમ તૈયાર કરી રહી છે, જેમાં યુદ્ધમાં વિજય મેળવવાની રીતો હશે. વિદેશી તાકાતો સાથે મુકાબલાની બ્લુપ્રિન્ટ હશે. 2035 સુધી પોતાની સેનાને શક્તિશાળી બનાવવાનો એજન્ડાને શી જિનપિંગની લીલી ઝંડી. અમેરિકા ઉપરાંત ભારત સહિત કેટલાય દેશો ચીન વિરુદ્ધ એકજૂટ થઈ ગયા છે. એક સાથે મળીને ચીનની વિસ્તારવાદી નીતિની હવા નીકાળવાની તૈયારી થઈ રહી છે. તેમાં ક્વાડ ઉપરાંત બીજા સંગઠનોની મહત્વપૂર્ણ ભૂમિકા હશે. ચીનના નાપાક ષડયંત્રોને ધૂળ ચાટતા કરવા માટે શક્તિશાળી દેશો એકજૂટ થઈ ગયા છે. ચીન ભલે આંખમાં ધૂળ નાખવાનું કામ કરે, પણ હવે તેની ચાલબાજી નહીં ચાલે. ચીને તેના કર્મોનો હિસાબ આપવો જ પડશે. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.